ઓમ શાંતિ। આગામી 7 મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને મારા શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરો। 7 મિનિટ પછી તમારું મન સંપૂર્ણ રીતે શાંત થઈ જશે અને તમે પહેલાની તુલનામાં વધારે મજબૂત બનશો। આજનો આખો દિવસ પસાર કરીને આજના છેલ્લા થોડાક મિનિટ હું ફક્ત પોતાને આપવા જઈ રહ્યો છું। સૌપ્રથમ હું મારા માતાપિતાને નમન કરું છું, જેમના કારણે આજે હું આ દુનિયામાં છું। હું મારી દરેક નિષ્ફળતા અને દરેક મુશ્કેલી માટે આભાર માનું છું, જેમણે મને દરેક રીતે મજબૂત બનાવ્યો અને મને વિશાળતા સાથે જોડ્યો। મારો ધન્યવાદ ખૂબ નાનો છે એ પરમાત્મા માટે, જેણે મને દરેક પડકાર સામે લડવાની હિંમત આપી। હું ધન્યવાદ કરું છું મારા માતા પિતાને, જેમણે મને રમતગમત દ્વારા જીવન જીવવાનો સાચો માર્ગ શીખવાડ્યો। હું આજે જે પણ છું પોતાના વિચારોના દમ પર છો। હું જે પણ બનવા જઈ રહ્યો છું તે પણ પોતાના વિચાર અને પોતાના કર્મના આધારે બનવાનો છું। હું મારા આજના દમ પર સંતુષ્ટ છું, મેં શાંત છું અને ખુશ છું। મારી સાથે આજે પણ થયું છે એનો જિમ્મેદાર હું ખુદ છું। હું જે પણ કરું છું મારા પોતાના વિચારો પર કરો છો। હું નિર્ણયો લેવામાં સક્ષમ છું, મને જીવન જીવવાનું આવડે છે, મને પોતાને ખુશ રાખવાનું આવડે છે, મને મારા જીવનનું લક્ષ્ય ખબર છે અને હું જે પણ કરું છું મારા જીવનના લક્ષ્ય માટે કરું છું। મને ખુશી છે જે હું ઈચ્છું છું તે કરી શકું છું। મને ખુશી છે કે હું સ્વસ્થ છું। હું આજે મારા વીતી ગયેલા ગઈકાલથી ઘણો બહેતર છું। હું મારી જિંદગી સારી રીતે જીવી રહ્યો છું। મારી સાથે જે પણ થાય છે તે મારા પોતાના લીધે જ થાય છે, તેથી હું તે બધાને માફ કરું છું જેઓ જાણે મને તકલીફ આપે છે। મારા ઘરમાં દરેક ખુશ અને સ્વસ્થ છે। મારા બધા સંબંધો સારા છે। મારી પાસે પૂરતા પૈસા છે અને હું તેમની સાથે મારો સમય સારી રીતે વિતાવી શકું છું। મારી સાથે બધું એવું થાય છે કે હું મારું જીવન ઈચ્છું છું। મને જે જોઈએ છે તે મળે છે। મારા વિચારો શુદ્ધ છે અને હૃદય શાંત છે। મને મારા પર પૂરો વિશ્વાસ છે। હું મારા પોતાના જીવનનો નિયંત્રક છું। હું હંમેશા સારું વિચારું છું અને હંમેશા સારું વિચારી શકું છું। હું હંમેશા સારું કરું છું અને હંમેશા સારું કરી શકું છું। મારી પોતાની વિચારસરણી અને મારા કાર્યો મને અસર કરે છે, પરંતુ હું એકલો છું પણ સારો છું। હું એકલો છું પણ હૃદયથી મજબૂત છું। મારી પાસે ખુશ રહેવાના ઘણા કારણો છે। મારી પાસે આજ હું પોતે છું। મારી પાસે મારું જીવન છે અને એક લક્ષ્ય છે। મારા જીવનમાં ચારે દિશાઓમાં શાંતિ અને સમૃદ્ધિ છે। હું સારા વિચાર કરું છું કારણ કે હું સારો છું અને મેં સારો છું એટલે જ મારા ઈરાદા પણ સારા છે। હું મારી દરેક ભૂલને માફ કરું છું। હું મારી જાતને દરેક સજામાંથી મુક્ત કરું છું। હું દરેક પ્રકારના બંધનથી મુક્ત છું અને હું હંમેશા તે હેતુને યાદ રાખું છું કે મારો હેતુ દરેક સ્થિતિમાં સુખી થવાનો છે। હું મારા પરિવારને અને મારો પરિવાર મને ખુશ રાખે છે। મારી પાસે એ બધી તાકાત છે જે માંડના કણકણમાં છે। મેં બધા જ પ્રકારના બંધનથી મુક્ત છું। મેં એક કર્તવ્ય માટે જન્મ્યો છું અને તે કર્તવ્યને હંમેશા યાદ રાખું છું। મારું લક્ષ્ય છે શાંતિનો રસ્તો પસંદ કરવો। મારું લક્ષ્ય છે બધી જ પરિસ્થિતિઓમાં ખુશ રહેવાનો। મારા જીવનનો આધાર છે ફક્ત પોતાના કર્મો પર ધ્યાન આપવાનો અને મારું કર્તવ્ય છે મારા નિર્ણયોને વફાદારીથી પાલન કરવું। મેં એક સારો વ્યક્તિ છું। મારા વિશે બધા સારું વિચારે છે અને હું પણ બધા માટે સારું વિચારું છું। આ દુનિયામાં હર વ્યક્તિ એ જ કામ કરે છે કે તે કરવા માંગે છે, તેથી જ હું પણ એ જ કામ કરું છું જે હું કરવા માંગુ છું। મને મારા કરેલા કર્મો પર ગર્વ છે। મેં જે પણ કર્યું છે તે કોઈ પરિસ્થિતિના કારણે કર્યું છે અને મારો નિર્ણય હંમેશા સાચો જ રહ્યો છે। હું બધાથી બહેતર છું અને મારો વિચાર બધાથી બહેતર છે। હું બીજાને મારી જાત કરતાં વધારે ઓળખું છું। હું મારી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ છું। હું ભગવાનનો આભારી છું કારણ કે હું જે ઈચ્છું તે કરી શકું છું। હું ભગવાનનો આભારી છું કારણ કે મારી પાસે જે જોઈએ છે તે બધું છે। આ વિશ્વમાં દરેક વ્યક્તિ પાસે છે તેના સપના અને શાંતિ પ્રાપ્ત કરવી। મારો
વાસ્તવિક હેતુ છે હું મારા વિચારોનું સન્માન કરું છું, હું ભગવાનનો આદર કરું છું અને તેથી જ દરેક વ્યક્તિ મને માન આપે છે, કારણ કે મારા વિચારો અન્ય કરતાં વધુ સારા છે. મારા વિચારોમાં જે સ્થિરતા છે તે હું અનુભવી શકું છું અને હું મારી અંદર પણ છું. હું કોઈ પણ પ્રકારના લોભથી મુક્ત છું. મારો માણસ હવે દરેક પ્રકારના દુઃખથી મુક્ત છે. મને હવે મારા અસ્તિત્વ પર ગર્વ છે. મારું પણ એક અસ્તિત્વ છે અને તે અસ્તિત્વ બધાથી અલગ છે, કારણ કે હું મારા અસ્તિત્વને હંમેશા યાદ રાખું છું. હું એકમાત્ર એવો છું જે મારા બધા સપના પૂરા કરી શકે છે, ભલે તેમાં સમય લાગે. હું મારા બધા સપના પૂરા કરી શકું છું. હું ખૂબ જ ખુશ અને શાંત છું કારણ કે હું એકલો જ છું જે મારા માટે બધું જ કરી શકે છે અને હું હંમેશા મારી સાથે જ રહું છું. મારી સૌથી મોટી ખાસિયત એ છે કે હું દરેક મુસીબત સાથે કેવી રીતે લડવું તે જાણું છું અને જ્યારે પણ હું ખુશ છું હું એકલો રહું છું કારણ કે હું મારી સાથે છું. મારા માટે પૈસા અને પ્રસિદ્ધિ કરતાં સંતુષ્ટ રહેવું વધુ મહત્વનું છે અને તેથી જ હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું. હવે મારા શરીરના દરેક ભાગમાં એક નવી ઉર્જા છે અને મારું મન શાંત છે. હું આજે મારા દિવસથી સંતુષ્ટ છું અને મારો દરેક દિવસ સારો જવાનો છે. મારા માતાપિતાનો આભાર માનું છું કે જેમણે મને જન્મ આપ્યો અને આજે હું જે છું તેના માટે હું ફરી એકવાર સર્વશક્તિમાનનો આભાર માનું છું કે જેમણે મને દરેક સ્થિતિમાં પ્રોત્સાહન આપ્યું છે, મને મજબૂત રાખ્યો છે અને અંતે હું મારી જાતને આભાર માનું છું કારણ કે હું હંમેશા દરેક પરિસ્થિતિમાં મારી સાથે રહું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.